તો છો અમે પણ મજામાં છીએ ને આજે આપણે જે રેસીપી બનાવવા જઈ રહ્યા છીએ ને જો તે રેસીપી બનાવી લીધી ને તો તેમાં શાકની પણ જરૂર નહીં પડે. તો ચાલો બનાવવાની શરૂઆત કરી દઈએ. સૌથી પહેલાં તો આપણે એક ડુંગળી લેવાની છે. નાની ડુંગળી હોય તો 2 લેવાની, અને આ મારી પછી આ મોટી છે ને એટલે મેં એક જ લીધી છે. તો ડુંગળીને આપણે આવી રીતના ડીટીયાનો ભાગ હટાવી દઈશું અને સરસ રીતે સાફ કરી લઈશું. તો મેં આ ડુંગળીને સાફ કરી લીધી છે. સરસ રીતે આપણે આ ડુંગળી સાફ કરી લીધી છે. તો તેને આપણે ઝીણી ઝીણી કટિંગ કરવાની છે. તો આપણે એકદમ ઝીણી ઝીણી કટ કરવાની છે આ ડુંગળીને આપણે. આવી રીતના ઝીણી ઝીણી ડુંગળી કટિંગ કરશો ને એટલે સરસ એવું કચુંબર બનશે. તમે ઈચ્છો તો લચ્છા ટાઈપ પણ કાપી શકો છો. તો આપણે સરસ રીતે આવી રીતના ઝીણી ઝીણી ડુંગળી કટ કરી લઈશું. તો મેં સરસ રીતે ડુંગળીને કટ કરી લીધી છે. તો હવે આપણે સિંગદાણા લઈ લઈશું. તમારી પાસે સિંગ હોય તો તે પણ લઈ શકો છો. આપણે આ મગફળી છે તેમાંથી દાણા કાઢી લઈશું. તો 2 ચમચી જેટલા સિંગદાણા લીધા છે. આ સિંગદાણાને આપણે ખાંડી લેવાના છે, એટલે કે અધકચરો ભૂકો કરી લેવાનો છે. તો મેં આ અધકચરા સિંગદાણા વાટી લીધા છે. તો હવે આપણે ટમેટાં લેવાના છે અને તેને પણ ઝીણા ઝીણા કટ કરી લેવાના છે. તો મેં મીડિયમ સાઇઝના 3 ટમેટાં લીધા છે. ટમેટાં ધોઈને જ લીધા છે. તો ટમેટાને આવી રીતના ડીટીયું હટાવી દઈશું અને સરસ રીતે ઝીણું ઝીણું આપણે આ કટ કરી લેવાનું છે. તો ટમેટાને પણ આપણે કટિંગ કરી લીધા છે. તો આપણે આ ડુંગળી લઈ લીધી છે ને કટિંગ કરેલી, તેમાં આપણે કટિંગ કરેલા ટમેટાં નાખી દઈશું. તેની સાથે આપણે અધકચરા વાટેલા સિંગદાણા, 2 થી 3 ચમચી જેટલી આ કાશી કેરી છે જે મેં કટ કરી લીધી છે. તેની સાથે પાચન શક્તિમાં વધારો કરે તેવા આપણે કાળા મરીનો અધકચરો વાટેલો ભૂકો છે તે પણ ઉમેરી દઈશું. સ્વાદ પ્રમાણે મીઠું, 1 ચમચી લાલ મરચું, 1 ચમચી ધાણા જીરું પાવડર, થોડો કિચન કિંગ મસાલો, ચાટ મસાલો, 1 મોટી ચમચી જેટલો ગોળ છે, થોડા લીંબુનો રસ. તમે ઈચ્છો તો આમચૂર પાવડર પણ નાખી શકો છો. તો મેં આ 1 પાવડા જેટલું તેલ ગરમ કર્યું છે ને તેમાં આપણે આ વઘાણી નાખી દઈશું અને આ ગરમ તેલને આપણે આ મસાલા ઉપર રેડી દેવાનું છે. ગરમ તેલ આવી રીતના રેડશો ને એટલે તમને કાચા મસાલાની પણ વાસ નહીં આવે. અને આ બધું આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું. સરસ એવું આપણું આ ડુંગળીનું કચુંબર રેડી થઈ ગયું છે. તો થોડા આપણે કાપેલા ધાણા નાખી દઈશું. તો શાકની પણ જરૂર ન પડે તેવું આપણે આ ડુંગળીનું કચુંબર બનીને રેડી થયું છે. તમે આને રોટલી, ભાખરી, રોટલા સાથે ખાઈ શકો છો. જો તમને મારો આ કચુંબરનો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો.